તો તમને વિનંતી કરીને કહું છું કે આ માર્ગ હારો નહીં, આમાં તો મહાભારત થઈ ગયું છે. આખું મહાભારત થયું જુગારમાં બધું ખોઈ નાખ્યું. છેલ્લે દ્રૌપદીને તે કદાચ ગીરે મૂકવી પડી અને એના કારણે યુદ્ધો થયા. પણ ભલે પાંડવો સાચા હતા ને, ગલતી થઈ, પણ કદાચ પસ્તાવો કર્યો ને અને ભગવાનના શરણે જતા રહ્યા ને તો જીત પાંડવોની કરાઈ મારા કૃષ્ણએ. એવી રીતે ભલે કદાચ તમે કોઈ કારણોસર અત્યારે એમાં ડૂબેલા હોય, પણ હું માતા કહીશ ત્યારે આવી લોભ લાલચમાં આવી અને આવો શોર્ટકટ નો માર્ગ ના અપનાવતા, નહીં તો તમારું જીવન બરબાદ થઈ જશે. અત્યારે સારું લાગશે, નવું કરશો ને તો અત્યારે થોડા પૈસા આવશે, પછી જયારે જવાનું ચાલુ થશે ને પૈસા પાણીની જેમ તારે દેવું થઈ જશે. દેવું થઈ જાય એટલે માણસ ને પોતાનું જીવન ટૂંકાવવાની અંદરથી પ્રેરણા થાય, હવે મારા જીવન જીવવું બેકાર છે, હવે તો મારી કોઈ રસ્તા બારીઓ રહી નહીં, હવે તો હું મરી જાઉં. પણ કદાચ એવી મરવાના આરે જે દીકરા હોય ને એ દીકરાઓને ખાસ કહીશ, કદાચ જો મારી પર વિશ્વાસ આવતો હોય ને તો જીવન મને હોપી દેજો, મરવા દો ગોળા, હું રોમ મારી મેરડી માતા નહીં.